આ કફવાળી ઉધરસ તો જો, છાતીમાં અને ગળામાં કફ તો જો કેટલો બધો જમા થઈ ગયો છે। અત્યારે ઋતુ સંધિકાળ ચાલી રહ્યો છે, તેમાં વાતાવરણ પલટાને કારણે વાયરલ બીમારી જેવી કે શરદી, તાવ અને કફવાળી ઉધરસનું પ્રમાણ ખૂબ વધી ગયું છે અને નાના મોટા સૌ કોઈ લોકો પરેશાન થઈ ગયા છે। મિત્રો, ગળામાં અને છાતીમાં કફ જમા થઈ જાય છે અને સાથે નાક પણ બંધ થઈ જાય છે અને પરિણામે ક્યાંય ગમતું જ નથી એવું લાગે છે, પરંતુ શું કરવું જોઈએ? તો તેમાં આપણે તેની ઘણી બધે ઉપાય લઈને આવ્યા છીએ। તો તેમાં ખાસ કરીને સૌથી પહેલાં 10થી 15 ગ્રામ આદુનો રસ લો, તેમાં સાથે 3થી 4 ચમચી મધ મેળવીને તેને ખાવાથી ગળામાં રહેલો કફ છે તે છૂટો પડી જાય છે અને સાથે તેનાથી ખોરાક પ્રત્યેની રુચિ પણ વધારે ઉદ્ભવે છે અને સાથે જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, એટલે કે તે ભૂખ ઉઘાડે છે। સાથે મિત્રો, આદુનો રસ વત્તા લીંબુનો રસ અને સાથે થોડું જ સિંધવ મીઠું મિક્સ કરી તેને ભોજનની શરૂઆતમાં લેવાથી પણ કફનું શમન થઈ જાય છે। અને મિત્રો, નંબર 3, 1 ચમચી ફુદીનાનો તાજો રસ લો અને તેને રોજ સવારે અને સાંજે લેવાથી પણ કફનું શમન થઈ જાય છે। નંબર 4, 2 થી 4 સૂકા અંજીર ખાવાથી તેમનું રોજ સવારે અને સાંજે તેમનું સેવન કરવાથી પણ કફનું શમન થઈ જાય છે। સાથે મિત્રો, ખાસ આ એક અગત્યની વાત છે કે દિવસ દરમિયાન હૂંફાળું ગરમ પાણી નવશેકું પીવાથી પણ કફ છૂટો પડી જાય છે। અને મિત્રો, આ એક અગત્યની વાત તો એ છે કે રોજ સવારે અને સાંજે નાગરવેલના 1 પાન સાથે 5 તુલસીના પાન લો, તેમાં સાવ નાના આદુના 5 કટકા લો અને સાથે અડધી ચમચી હળદર સાથે 2 થી 3 ચમચી જેટલું મધ મિક્સ કરી તેને ખૂબ ચાવી જવાથી 5 થી 7 દિવસમાં જ કફ મટી જાય છે, કફ છૂટો પડીને નીકળી જાય છે। સાથે મિત્રો, ફેફસામાં જામી ગયેલો કફ નીકળતો ન હોય તો શું કરવું? તો જેઠી મધનું ચૂર્ણ લો અને સાથે આમળાનું ચૂર્ણ બંને 1-1 ચમચી સમપ્રમાણ લઈ તેને સવારે અને સાંજે પાણી સાથે લેવાથી થોડા જ દિવસોમાં કફ નીકળી જાય છે અને કફનું શમન થઈ જાય છે અને કફથી છુટકારો મળે છે। મિત્રો, આવી જ હેલ્થ સંબંધી માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જરૂરથી આ વિડીયો તમારા મિત્રોને શેર કરો।